જય માતાજી, જય હિન્દ, જય ભારત. હું કરણ સાથળિયા અને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. અત્યારે વિવાદિતમાં જે છે અને 2009માં રિલીઝ થયેલી ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફરી વાર રિલીઝ થવા જઈ રહી છે. બહુ સારું કહેવાય. અને જે લોકોએ સિનેમામાં બાકી રહી ગયા હોય એ લોકોએ ફિલ્મ જોવું જોઈએ, કારણ કે ફિલ્મ જ પણ જબરદસ્ત છે. અને હરેશ પટેલ જે કંઈ છે એ પ્રોડ્યુસર છે અને આપણે આત્મારામ ઠાકોર આ ફિલ્મના ડિરેક્ટર છે. બહુ સારું ફિલ્મ છે. અને ગુજરાતી સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને ગુજરાતની સુપરહિટ હિરોઈન એટલે કે મમતા સોની, જો કે બેની જોડી બહુ ફેમસ હતી એ સમયમાં, બરાબર. તો વિવાદ એ છે કે ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજમાં જે કંઈ મુદ્દાઓ જે કંઈ છે, જો કે ગુજરાતી ફિલ્મ હોય એ ફિલ્મની અંદર ક્યારેય પણ જે ફિલ્મો બનતી હોય, જેના રાઇટરો હોય એ કોઈ પણ સમાજને લાગુ પડતા વળગતા, કોઈને નીચા બતાવવા, કોઈને ઊંચા બતાવવા એવું હોતું નથી. અને હું આ જે વિડીયો બનાવું છું એ કોઈ વિવાદિત માટે બનાવતો નથી. એ પણ લોકોને નોટિસ કર્યા જેવું છે. ફક્ત ને ફક્ત જે કંઈ ફિલ્મો બનતી હોય એ મનોરંજન માટે બનતી હોય છે અને ઘણા બધા મેસેજો પણ હોય છે ફિલ્મોની અંદર, એટલા માટે બનતી હોય છે. પણ વાત એ છે કે એમાં જે વિક્રમભાઈ ઠાકોરે જે ડાયલોગ્સ માર્યો હતો કે હું ઠાકોરનો દીકરો છું અને જે કોઈનો મતલબ હાથ પકડું તો મરું ત્યાં સુધી એનો સાથ છોડતો નથી, એ પણ જે કાંઈ ડાયલોગ છે એ પણ એ લેવલ પ્રમાણે સારો જ કહેવાય. પણ એની સામે જે રાજપૂત જે સમાજ જે છે, બરાબર, તો રાજપૂત સમાજની અંદર જ્યારે ઇજ્જતનો જે કંઈ વાત આવતી હોય ત્યારે એ પણ ક્યાંય કોઈને છોડતા નથી. તો એ ફિલ્મની અંદર બંને જે રાઇટરે છે ને બંનેને એક સરખું થાય તો એના માટે એક વચન માટે પોતાના પ્રાણ આપી દે છે. એક રાજપૂત જે પોતાની ઇજ્જત માટે લડી શકે છે. તો આ બે મુદ્દાઓ આપ્યા છે અને જે ડાયલોગ જે છે, બરાબર, હવે એ ફિલ્મમાં કટ કરી દેવામાં આવે છે. તો આ ફિલ્મને જે કંઈ લોકો નિહાળે અને સારું ફિલ્મ છે અને કોઈ પણ વિવાદ નથી. અને હું તો બેય સમાજને પ્રણામ કરું છું, ઠાકોર સમાજ હોય કે રાજપૂત સમાજ હોય, સેલ્યુટ છે, બરાબર. આપણે કોઈ વિવાદ માટે આ વિડીયો બનાવ્યો નથી. ફક્ત ને ફક્ત એટલા માટે જ બનાવ્યો છે કે કોઈ પણ રાઇટર જે ફિલ્મો લખતા હોય છે એ કોઈ સમાજને ઊંચા કે નીચા બતાવવા માટે ક્યારેય ડાયલોગ લખતા નથી. જે ફિલ્મની અંદર જે કાંઈ કોન્સેપ્ટ હોય એ પ્રકારના ડાયલોગો હોય પણ એને સમાંતર આપતા હોય છે. મતલબ વિક્રમભાઈ એવું કીધું હતું કે ઠાકોર કોઈનો હાથ પકડે તો એ છોડતો નથી, એ એની જગ્યાએ રાઈટ છે. અને સામે છે રાજપૂત સમાજ. તો રાજપૂત સમાજ જ્યારે ઇજ્જતની વાત આવે ત્યારે કોઈને છોડતા પણ નથી. અને એ ફિલ્મની અંદર વિક્રમભાઈને મતલબ ફિલ્મની અંદર એ મરી જાય છે અને બીજો અવતાર થાય છે. તો બેયનું સમાંતર છે. અને હું આ કોઈ જાતનો વિવાદ કરવા માટે નથી આવ્યો. ઠાકોર સમાજ હોય કે રાજપૂત સમાજ હોય, હું બંનેને સલામ કરું છું, પ્રણામ કરું છું. અને ફિલ્મ બહુ સારું છે. જો કે હવે એ ડાયલોગ કટ થઈ ગયો છે. હરેશભાઈ પટેલે વાતચીત થઈ ગઈ હતી ક્ષત્રિય સમાજના લોકો સાથે અને એ જે ડાયલોગ છે એ પણ કટ થઈ ગયો છે. બહુ, કારણ કે સન્માન બહુ મોટી વસ્તુ છે. તો સારું ફિલ્મ છે. 2009માં મેં જોયું હતું અને હવે જ્યારે ફરીવાર રિલીઝ થઈ રહ્યું છે ત્યારે અવશ્ય જોવા જજો. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.